નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહિમત સદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. નવી રાજકીય પાર્ટી બનાવવાની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકનાર રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્રએ ફેરવી તોડ્યું હતું અને પાર્ટી બનાવવાનો વિચાર આવ્યો હતો, એટલે તેના માટે ઓપિનિયન લેવા આ પોસ્ટ મૂકી હોવાનું તેમણે રટણ કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મરહૂમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવી રાજકીય પાર્ટી બનાવવાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ કોંગ્રેસ વર્તુળોમાં ભરાયેલા રાજકીય ચર્ચાના મોજાને અંત આપતા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે તેઓ હાલ નવી પાર્ટી નહીં બનાવે. કેટલાક દિવસો પહેલા ફૈઝલ પટેલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરી હતી કે તેઓ કોંગ્રેસથી અલગ થઈ કોંગ્રેસ એપી નામની નવી રાજકીય પાર્ટી બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં લાંબા સમયથી સક્રિય હોવા છતાં તેમને યોગ્ય મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ તેમની અવગણના કરતા આવ્યા છે. આ પોસ્ટ બાદ કોંગ્રેસમાં વિવિધ અટકળો અને પ્રતિક્રિયાનો માહોલ સર્જાયો હતો. ફૈઝલ પટેલે પોતાના સમર્થકોને જાહેરપણે પૂછ્યું હતું કે તેઓ નવી પાર્ટી બનાવે કે નહીં. આ દરમિયાન તેમની બહેન અને પૂર્વ સાંસદ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની અથવા કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી. રાજકીય ખળભળાટ વચ્ચે ફૈઝલ પટેલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે સમર્થકોની ઈચ્છા હોવા છતાં પક્ષનું વિભાજન યોગ્ય નથી, તેથી હાલ પૂરતું નવી પાર્ટી બનાવવા અંગેનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. તેમણે પણ જણાવ્યું કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ ન મળતા અનેક કાર્યકરોએ કોંગ્રેસ છોડી આપ અને બીજેપીમાં વોકઆઉટ કરી હતી. તેવા સમયમાં અહેમદ પટેલના પરિવારના સભ્યો ચૂંટણી લડે તેવી કાર્યકરોની માંગ વધી છે. કોંગ્રેસ કે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવા અંગે પણ સમર્થકોના અભિપ્રાયો પ્રાપ્ત થયા હોવાનું ફૈઝલ પટેલે ઉમેર્યું હતું. વિભાજન કરી નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છો, તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે? देखिए जो मैंने किया ओपिनियन लेने के लिए, બધું મારી कार्यकर्ता जो थे भरूच में, हमारे पास भरूच में नित्रांग में आदिवासी जो हमारे भाई बहन हैं उनके देवेपाड़ा से, उन सब लोग चाहते थे कि हमें लड़ना चाहिए कांग्रेस के लिए या इंडिपेंडेंट के लिए भी लड़ने का उनका आइडिया दिया गया था. मैंने बहुत खुशी है कि लोग चाहते हैं हमें, हमारे परिवार को चाहते हैं. अहमद पटेल का इतना बड़ा लेगेसी था, तो रिस्पॉन्स वो सारू होતું और मुझे लगता था कि ये अच्छी भाव, ये तो कांग्रेस के लिए भी अच्छी बात है कि लहर है और जो कार्यकर्ता है वो भी काम करना चाहते हैं पार्टी के लिए. અહેમદ પટેલે કોંગ્રેસને પૂરું જીવન આપી દીધું છે, जी તો તમે ઘરમાંથી જ આ નવી પાર્ટી ઊભી કરવા માટે કોંગ્રેસને તોડવા માટેનું સારું? देखिए, जो नई पार्टी की बात थी, अब हमने डिसाइड किया कि हम नहीं करेंगे, क्योंकि लोगों ने सपोर्ट तो दिखाया, लेकिन फिर भी हमने सोचा कि ये स्प्लिट अच्छी नहीं होगी. मैंने सोचा, मेरी बहन का इससे कुछ मतलब नहीं है, मैंने सोचा ये स्प्लिट नहीं होनी चाहिए. लेकिन मेरे बहुत सपोर्टर्स हैं भरूच डिस्ट्रिक्ट में, उन्होंने मुझे बहुत बोला कि आप अगली दफ़ा ज़रूर लड़े, तो इसलिए हमने ओपिनियन निकाली. શું કોંગ્રેસમાં કોઈ પદ ન મળવાના કારણે કર્યું છે? देखिए, ये तो हाईकमान चूज़ करेगी क्या पोजीशन मिलेगी मुझे. और 24 के बाद आपको जानते हैं कि मेरी नाराज़गी भी बहुत थी कि हमें काम नहीं मिल रहा है और हाईकमान हमें हमारी टिकट उन्होंने दे दी. तो हमारे टिकट देने के बाद आपने देखा है कांग्रेस के सम वर्कर्स इतने सारे आम आदमी पार्टी में चले गए, बीजेपी में उन्होंने ज्वाइन किया. तो बुरा लगता है कि हमारे कार्यकर्ता इतने नाराज़ हैं, इतने निराश में हैं. और मैं चाहता था कि मैं उनकी आवाज़ बनूं और वो मेरे पास, वो मैं आवाज़ बनूं, वो चाहते थे कि मैं उनकी आवाज़ बनूं, कि वापस उनको आगे ले जाएं हम. ગુજરાતમાં કોઈ પણ નવી પાર્ટી કોઈ ખાસ પ્રદર્શન કરી નથી શકતી, તો આવું જોખમ લેવા પાછળનું કારણ શું? जो अहमद पटेल का नाम आप लोग जानते हैं, उन्होंने देश की सेवा और भरूच के लिए, गुजरात के लिए बहुत सेवा करी है. मुझे आज सुबह को भी कोई आया, बोला कि मुझे पापा ने MBBS पढ़ाया है, आपको कुछ ज़रूरत है. तो आप लोग समझा करिए कि ये अहमद पटेल का बेटा हूँ मैं, और हमारा सपोर्ट फॉरएवर रहेगा. तो इसी बात पे हमने ये किया, ओपिनियन लिया. અહેમદ પટેલ સાથે જોડાયેલા લોકો હજુ પણ કોંગ્રેસ સાથે છે, શું એ લોકો તમારી સાથે જોડાશે? देखिए, हर रोज़ लोग बोलते हैं हम आपके साथ ही हैं. उनका मतलब क्या है कि हम आपके साथ हैं, तो अगर कुछ हुआ भी तो वो मेरे साथ आएंगे लोग. जैसे आम आदमी पार्टी में कांग्रेस के इतने लोग चले गए, अगर मेरा स्प्लिट, अगर मैं सोच रहा होता कि करेंगे, तो लोग तो ऑब्वियसली आते मेरे साथ. कांग्रेस के लोग, लोकली हमारा बहुत बड़ा सपोर्ट है, क्योंकि मेरे फादर ने और मैंने भी बहुत काम किया है देवापाड़ा में और भरूच डिस्ट्रिक्ट में और अंकलेश्वर सिटी में. हमारे फाउंडेशन हैं, हमारे पब्लिक स्कूल है, हमारा VTI है, हमारा बहुत बड़ा हॉस्पिटल है.
तो मैं तो अपने आप को एक मॉडल सिटीजन समझता हूँ और मैं यहाँ का लोगों के विश्वास से मैं जानता हूँ कि वो मुझे चाहते हैं आगे बढ़े। સો કોંગ્રેસ પર દબાણ લાવવા માટેના પાર્ટીમાં ગતિ થઈ રહ્યું છે। वापस बोलेंगे? कांग्रेस को प्रेशर करने के लिए आपने ये जाहिरात की थी। प्रेशर की बात नहीं है, ये प्रेशर मेरी तरफ से नहीं आया है, कांग्रेस के कार्यकर्ताओं की वजह से आया है। ये वो चाहते थे कि मैं ओपिनियन बनाऊं, ओपिनियन लूँ सोशल मीडिया पे कि लोग क्या समझेंगे, और रिस्पॉन्स आप लोगों ने देखा है। जी फैजल भाई, आपने एक ट्वीट भी किया है कि वन डे शिव कुमार विल बी चीफ मिनिस्टर। आपके पिताजी के नाम संबोधन के साथ आपने किया, वो बात क्या है? तो देखिए, जेडीएस जो है पार्टी है, उसमें सिद्धिरमैया जी जो अभी सीएम है, चीफ मिनिस्टर है, पापा ही उनको बहुत साल पहले लेकर आए इस जेडीएस से कांग्रेस में। और डीके शिवकुमार तो जानते थे पापा के सबसे खास दोस्त, सबसे खास कार्यकर्ता डीके शिवकुमार थे साउथ में, और उनका रिलेशनशिप मेरे साथ भी बहुत अच्छा है। अब उन दोनों का जो, और ये बात मुझे याद है, पक्का याद है कि पापा ने भी बोला था कि ये 2 साल 2.5 साल का ये स्प्लिट होगा, 2.5 साल सिद्धिरमैया जी को मिलेंगे और 2.5 साल शिव कुमार जी को मिलेंगे। लेकिन अब आज की न्यूज़ से पता चला है, दिल्ली में भी मैंने लोगों से बात की, कि एक पीसफुल ट्रूस हो गई है और लोग चाहते हैं कि, डीके शिवकुमार भी समझ गए हैं, और मुझे नहीं लगता ये इनका सीट चेंज होगा अब। लेकिन मुझे ये ज़रूर ये वादा है पापा की तरफ से, उन्होंने बोला था कि 2.5 साल दोनों को चीफ मिनिस्टर बनाएंगे। अच्छा, ये 2.5 साल वाला फॉर्मूला अहमद पटेल जी का बनाया हुआ? नहीं, ये हाईकमान का था। અંકલેશ્વર જીઆઈડીસીમાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણાનો ફોર્મ કલેક્શન અંગેનો મેઘા કેમ્પ યોજાયો હતો। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી હતી। ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા તારીખ 29 અને 30 નવેમ્બર 2025 દરમિયાન જિલ્લાભરમાં 2 દિવસીય મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રવિવારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત વેળાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે અહીં દરેક બૂથ લેવલ ઓફિસરો ખૂબ જ ખંતથી અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે। પૂર્વક મતદાર યાદી દુરસ્તીકરણની કામગીરી પૂર્ણ કરી શકાય તે માટે આ કામગીરીમાં નાગરિકો પણ પોતાનો સહયોગ પૂરો પાડે તેવી અપીલ કરી હતી। ભરૂચ જિલ્લામાં તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયતો તથા નગરપાલિકા કચેરીઓ ખાતે રવિવારે યોજાયેલા કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને મતદાર યાદી સંબંધિત વિવિધ સેવાઓનો તાત્કાલિક લાભ લીધો હતો। આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો પ્રોગ્રામ જેડીસી ખાતે બૂથ નંબર 205 ની અંદર સુરેશભાઈ જોશીને ત્યાં બધા જ કાર્યકર્તાઓ સાથે નિહાળેલો છે। એ પછી અહીંયા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ખાતે પણ આવ્યા છે અને મુલાકાત લીધી છે। દરેક બીએલઓ શ્રી પર ખૂબ ખંતથી પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે। એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે પાઠવું છું। અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામ ખાતે ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા હતા। અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા 5 જુગારીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ ₹51,550ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ એલસીબીની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બોરભાઠા બેટ ખાતે આંબલીના ઝાડ નીચે મોબાઈલ ટોર્ચની રોશનીમાં કેટલાક ઇસમો પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમી પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર રેડ કરીને 5 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ટીમે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા જુગાર સાધનો મળી 51,550નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કેસ દાખલ કરીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો। પોલીસે પકડાયેલા આરોપીઓ સોહેલ યુસુફ પટેલ, એઝાઝ મુસા પટેલ, સોહેલ કાદર મંસૂરી, પ્રવીણ બાબુ માછી પટેલ, કિશન બચુ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। દિવાળી આવી રહી છે, શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ। અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે। અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ। અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે। અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે। તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું। ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર
ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં, આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતી પરિણીતા કોઈ અગમ્ય કારણસર પોતાના 2 બાળકો લઈને ઘર છોડી જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતી પરિણીતા કોઈ અગમ્ય કારણોસર પોતાના 2 બાળકોને લઈ ઘર છોડીને ક્યાંય ચાલી જતા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. કોમલ ભાનુશાળી ઉંમર વર્ષ 30, પોતાના બાળકો દીકરી નિશિકા ઉંમર વર્ષ 7 તથા દીકરો આદિત્ય ઉંમર વર્ષ 4 સાથે 20મી નવેમ્બર ગુરુવારના રોજ બપોરના સમય પછી ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની એસીવીજી રેસિડેન્સીમાં રહેતા નયન વાલજીભાઈ ભાનુશાળી સાંજના સમયે પોતાના કામ પરથી ઘરે પરત ફરતા તેઓને પત્ની અને બાળકો ઘરમાં મળી આવ્યા નહોતા. તેથી તેઓએ આસપડોશમાં તેમજ સોસાયટીમાં શોધખોળ કરી હતી, પરંતુ પત્ની અને બાળકો ક્યાંય મળી આવ્યા નહોતા. તેથી તેઓએ આ અંગે પોતાની સાસરી તેમજ સગા સંબંધીઓને ફોન કરીને પત્ની બાળકો અંગે પૂછપરછ કરી હતી. જોકે તેમ છતાં તેઓની કોઈ અતોપતો લાગ્યો નહોતો. પત્ની અને બાળકોની સઘન શોધખોળ બાદ તેઓની ક્યાંય ભાળ ન મળતા નયન ભાનુશાળીએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે તેઓની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર સેલવાસા વચ્ચે એક્સપ્રેસ રૂટ ઉપર નવીન બસનો પ્રારંભ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન બસને કરાવી હતી. ભરૂચ એસટી વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસા મુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવાતા આજે રવિવાર અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર સેલવાસ એક્સપ્રેસ રૂટ ઉપર નવીન બસને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરી હતી. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા
ખાતેથી બિરસા મુંડા પરિવહન અંતર્ગત 250 જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું, જેથી આદિવાસી સમાજના બાળકો દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે, સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિરસા મુંડા પરિવહન અંતર્ગત અંકલેશ્વર ડેપોને ફાળવાયેલી 3 બસોનું સંચાલન અંકલેશ્વર ધંતુરિયા, અંકલેશ્વર માલસામોટ અને અંકલેશ્વર ભમાડિયા રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે ગામડાના વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે પહોંચવામાં તથા અન્ય મુસાફરોને તાલુકા મથક સુધી પહોંચવામાં વધુ ઉપયોગી, સલામત અને સગવડયુક્ત બની રહેશે. આ પ્રસંગે વિભાગીય યાંત્રિક ઇજનેર G.K. પટેલ, અંકલેશ્વર ડેપો મેનેજર J.B. ગાવિત, ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 250 જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના આદિવાસી વિસ્તારમાં દીકરીઓ પણ સારા જઈ શકે માટેની વ્યવસ્થા કરી છે. ત્યારે આજે અંકલેશ્વર ખાતેથી પણ અંકલેશ્વર સેલવાસ ગુર્જર નગરી કે જે અંકલેશ્વરથી સેલવાસ અને સેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર ડેપોની અંદર આજે આપણને જે અહીંયા બસ આપી છે, ત્યારે ગુજરાત સરકારનો એટલે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી અને સાથે સાથે વન વિભાગ મંત્રી એવા હર્ષભાઈ સંઘવીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું. વાગરાના ઓરા ગામ નજીક 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. વાગરા તાલુકાના ઓરા ગામ નજીક યુવાનોની જાગૃતિ અને સમયસૂચકતાના કારણે અંદાજે 6 ફૂટ લાંબો એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગર દેખાતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. સિદ્દીક ઇસ્માઇલ, સિકંદર મલેક, ફારૂક સંગ રાજ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને કામગીરી પાર પાડી હતી. તેમણે કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વિના અજગરને સુરક્ષિત રીતે પકડ્યો હતો. અજગરના રેસ્ક્યુના કામગીરી નિહાળવા માટે ગામ લોકો ઉમટ્યા હતા. સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ યુવાનોએ તાત્કાલિક વાગરા વન વિભાગને જાણ કરી હતી અને અજગરને વન વિભાગના અધિકારીને સોંપી દીધો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.